નમસ્કાર. પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળામાં બાળ સંસદનું આયોજન. 267 વિદ્યાર્થીઓએ લોકશાહી અને વાસ્તવિક ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ કર્યો. પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, આગેવાની, નિર્ણય શક્તિ અને લોકશાહી મૂલ્યોનો વિકાસ થાય તે હેતુસર બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ સંસદની ચૂંટણી પ્રક્રિયામાં ધોરણ 5 થી 8ના કુલ 267 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળ સંસદનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને લોકશાહીના સિદ્ધાંતો, ચૂંટણી પ્રક્રિયા તેમજ નાગરિકોના હકો અને ફરજો અંગે વ્યવહારુ સમજ આપવાનો હતો. માત્ર પાઠ્યપુસ્તકના જ્ઞાન પૂરતું મર્યાદિત ન રહેતા વિદ્યાર્થીઓને વાસ્તવિક ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ મળે તે રીતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના માર્ગદર્શક શિક્ષક શ્રી કિશોરકુમાર પટેલ દ્વારા સૌપ્રથમ વિદ્યાર્થીઓને બાળ સંસદ, તેના હેતુઓ, વિશેષતાઓ, ઉપયોગિતાઓ તથા લોકશાહી વ્યવસ્થામાં તેની ભૂમિકા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ તેમની આગેવાની હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું ક્રમબદ્ધ આયોજન કરવામાં આવ્યું હતું. ઉમેદવારી, પ્રચાર, મતદાન સહિતની પ્રક્રિયાઓને શાળા કક્ષાએ વ્યવસ્થિત રીતે અમલમાં મૂકવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના પસંદગીના ઉમેદવારને મત આપી ચૂંટણી પ્રક્રિયામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આ સમગ્ર પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના, નેતૃત્વના ગુણો, નિર્ણય લેવાની ક્ષમતા, સહકારની ભાવના અને લોકશાહી પ્રત્યે આદર જેવા ગુણો વિકસે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળ સંસદની વિશેષતા એ હતી કે વિદ્યાર્થીઓએ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોને માત્ર સમજ્યા જ નહીં, પરંતુ તેને પ્રત્યક્ષ રીતે અનુભવ્યા અને અમલમાં મૂક્યા. મતદાનનું મહત્વ, યોગ્ય પ્રતિનિધિની પસંદગી, મતદાર તરીકેની જવાબદારી તથા લોકશાહી વ્યવસ્થામાં દરેક નાગરિકની ભૂમિકા અંગે વિદ્યાર્થીઓને વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત થયું. શાળાના તમામ શિક્ષકોએ મત આપીને વિદ્યાર્થીઓનું ઉત્સાહ વધારે હતો તથા બાળ સંસદની વિવિધ કામગીરીમાં સક્રિય સહભાગિતા નોંધાવી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી હેમાંગભાઈ સુનેસરાએ જણાવ્યું હતું કે લોકશાહીના પાયામાં ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થી જીવનથી જ જો બાળકોને ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહીના સિદ્ધાંતોની સમજ આપવામાં આવે તો તેઓ જવાબદાર અને જાગૃત નાગરિક બની શકે છે અને તેના પરિણામે મજબૂત લોકશાહીનું નિર્માણ કરી શકાય છે. બાળ સંસદના આયોજનથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને આગેવાનીના ગુણો ખીલવવા, લોકશાહી મૂલ્યોનું સંવર્ધન કરવા તથા જવાબદાર નાગરિકત્વની ભાવના વિકસાવવા માટે શાળાએ એક સુંદર અને અનુકરણીય પહેલ કરી હતી. કાર્યક્રમના સફળ આયોજન બદલ શાળાના આચાર્ય શ્રી હેમાંગભાઈ સુનેસરા તથા શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા બાળ સંસદમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ, માર્ગદર્શક શિક્ષક શ્રી કિશોરકુમાર પટેલ તથા સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળામાં બાળ સંસદનું આયોજન. પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, આગેવાની અને લોકશાહી મૂલ્યોનો વિકાસ થાય તે હેતુસર બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 5 થી 8ના કુલ 267 વિદ્યાર્થીઓએ બાળ સંસદની ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. માર્ગદર્શક શિક્ષક શ્રી કિશોરકુમાર પટેલ દ્વારા વિદ્યાર્થીઓને બાળ સંસદ, તેના હેતુઓ, વિશેષતાઓ તથા લોકશાહી ચૂંટણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું ક્રમબદ્ધ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉમેદવારની પસંદગીથી લઈને મતદાન સુધીની વાસ્તવિક ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ કર્યો હતો.
બાળ સંસદ દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહીના સિદ્ધાંતો, નાગરિકોના હકો અને ફરજો તેમજ જવાબદાર નાગરિકત્વની સમજ આપવામાં આવી હતી. શાળાના તમામ શિક્ષકોએ સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે આચાર્ય શ્રી હેમાંગભાઈએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી જીવનથી જ ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહીના સિદ્ધાંતોની સમજ આપવામાં આવે તો જવાબદાર નાગરિકોનું ઘડતર કરી મજબૂત લોકશાહીનું નિર્માણ કરી શકાય છે. અંતે આચાર્યશ્રી તથા શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા તમામ સહભાગી વિદ્યાર્થીઓ, માર્ગદર્શક શિક્ષકશ્રી અને શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પી.એમ. શ્રી વામૈયા પ્રાથમિક શાળાના તાજેતરના સમાચાર નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો.